સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો સુરતથી સમાચાર એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો છે। અડાજણના જનકપુરી એપાર્ટમેન્ટની આ ઘટના ઘટી છે। તો એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધરાશાયી થયો હતો। વર્ષો અગાઉ બનાવાયું હતું આ એપાર્ટમેન્ટ। ત્યારે એપાર્ટમેન્ટ જર્જરિત થતા ખાલી કરવામાં આવ્યું હતું। ત્યારે રહીશોએ એપાર્ટમેન્ટ ખાલી કરી દીધું હતું। સુરતમાં એપાર્ટમેન્ટ ધરાશાયી થયું છે। એપાર્ટમેન્ટ ખાલી કર્યા છતાં જમીન દોસ્ત ન કરાયું। ત્યારે જર્જરિત એપાર્ટમેન્ટને જમીન દોસ્ત કરવામાં નહોતું આવ્યું। ત્યારે એપાર્ટમેન્ટ ધરાશાયી થયું છે। આસપાસના એપાર્ટમેન્ટ પણ જર્જરિત થઈ ચૂક્યા છે। તો વર્ષો અગાઉ આ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું હતું। તો સુરત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો છે। વર્ષો પહેલા બનાવેલું અડાજણના જનકપુરી એપાર્ટમેન્ટની આ ઘટના છે। એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધરાશાયી થયો છે। જો કે વર્ષો અગાઉ આ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું હતું। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલો જનકપુરી એપાર્ટમેન્ટ છે। 30 વર્ષ જૂનો એપાર્ટમેન્ટ છે ને એપાર્ટમેન્ટ જર્જરિત થઈ જતા સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને ખાલી કરાવી લેવામાં આવ્યું છે। આ જોઈ શકાય છે જે પ્રકારે દ્રશ્યો આ એપાર્ટમેન્ટના આ બીજા માળની જે છજાનો ભાગ છે તે ધડાકા પર તૂટી પડ્યો છે ને આ સ્લેબ જે છે તે નીચે તૂટી પડ્યો છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે જે બાજુની સોસાયટીના જે લોકો છે તે ખૂબ જ ભયની લાગણી અનુભવી રહ્યા છે। આ એપાર્ટમેન્ટ તો ખાલી કરાવી દેવામાં આવ્યું છે પરંતુ તેની જ બાજુનું આ એપાર્ટમેન્ટ છે। આ એપાર્ટમેન્ટ જે છે તેમાં હજુ પણ લોકો રહી રહ્યા છે અને બંને એક જ સમયે બનેલા એપાર્ટમેન્ટ છે ને તે પણ જર્જરિત હાલતમાં છે। તેને પણ ખાલી કરાવી દેવા માટે થઈને કહી દેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી આ એપાર્ટમેન્ટ ખાલી નથી થયો। ત્યારે જો કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ? કારણ કે જે પ્રકારે આ જે બાજુમાં જ આવેલી જે પ્રતીક્ષા રો હાઉસ છે જે સોસાયટી આવેલી છે તે સોસાયટીમાં લોકો ભય હેઠળ જીવી રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સોસાયટીનો જે આખો માહોલ બન્યો છે તે ખૂબ જ એમાં લોકો ભય સાથે જીવી રહ્યા છે। સોસાયટીના લોકો આપણી સાથે ઉપસ્થિત છે। શું કઈ પ્રકારની ઘટના બની છે ને કઈ રીતનો સોસાયટીમાં ભય? રાત્રે ગઈકાલે 1:30 થી 1:45 વાગ્યાના અરસામાં આવી ઘટના બની અને એની અંદર અમને તો એમ જ લાગે છે કે જો દિવસમાં પડ્યું હતું તો જાનહાનિ થવાની જ હતી એમ, બીજું કંઈ નહીં। કારણ કે બચ્ચાઓ અમારા અહીંયા કાયમ છોકરાઓ રમતા જ હોય છે અહીંયા। આને ખાલી કરવાની નોટિસ આપી છે? આ એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાનું એસએમસી દ્વારા એ તો કહે છે કે અમે એમ કે ખાલી કરાવી દઈશું પણ કોઈ અમને ઉપરથી કોઈ સંતોષકારક જવાબ નથી મળતો। એની બાજુના બિલ્ડિંગમાં હજી પણ 2 ફ્લેટ ભરેલા છે એના। અમે તો કહીએ કે તાકીદના ધોરણે આ બધા 3 ફ્લેટ એના બિલ્ડિંગ ખાલી કરાવો। આ બિલ્ડિંગ પડવાના જ છે તમારા પર, તમે ઘર છોડીને ચાલ્યા જાઓ એવું કહે છે। એટલે ઘર છોડીને તમે અમારા ફાર્મ હાઉસ ચાલ્યા જાઓ અઠવાડિયા માટે। હવે એવી રીતે એ કોઈ હોય એવી સેફટી કેવી હોય? સેફટી તો હોવી જ જોઈએ ને। જે પ્રકારે જોઈ શકાય છે મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આપ જણાવો કઈ રીતની જે પ્રકારે આપ અત્યારે ભય અનુભવી રહ્યા છો, કઈ રીતની ઘટના બની? અમે આખી રાત જાગતા રહ્યા છે। અમારા છોકરાની સેફટી નથી સહેજ પણ। અને રાતના 1:45 વાગે આ બિલ્ડિંગ ધડાકાભેર નીચે પડી ગયેલું છે। તો આ મચ્છરો પણ કેટલા બધા થાય છે। એ લોકો ખાલી એવું જ કહે છે અમે એસએમસીમાં પૈસા આપ્યા છે, બીજું કશું જ નથી કહેતા એ લોકો અમને। અમે ઓનલાઈન કમ્પ્લેનમાં 40 વગર એ લોકોએ તોડવાનું કામ કરેલું છે। અમે લોકોને વોર્નિંગ આપેલી પણ એ લોકોએ ધ્યાન જ નથી આપેલું અને કાચ ઉપરથી નીચે પડવા વાગ્યા તો ખાલી આટલું એવું તમે જુઓ છે તે નાનું એવું કપડું એણે બાંધી દીધેલું છે। હવે બા એકલા છે ઘરે, નાના છોકરાઓ છે, અમારે નોકરી પર જવાનું હોય, ઘરે એકલા હોય તો એની સેફટી શું? કામનો એરિયા છે એ લોકો અને આ રિસ્કી છે, કરે છે લોકો વાડામાં જ કામ હોય છે અમારા। બિલ્ડર દ્વારા કોઈ પ્રકારની આપને માહિતી આપવા કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ નહીં, સંતોષકારક જવાબ છે। દાદાગીરી જ કરી છે, એકદમ દાદાગીરી જ કરી છે। કોઈ નથી આવેલું બિલ્ડિંગના જે જનકપુરીના કોઈ પણ પ્રમુખ કોઈ આવેલું। જે પ્રકારે લોકોમાં એક રોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે એપાર્ટમેન્ટ જે છે તે એપાર્ટમેન્ટ જર્જરિત છે અને તેની જે છજાનો ભાગ અને સાઈડનો જે સ્લેબ પડી ગયો છે ને તેના જ કારણે ખૂબ જ કહી શકાય કે લોકો ભય હેઠળ જીવી રહ્યા છે કારણ કે તેની જ બાજુની સોસાયટીમાં લોકો છે ત્યાં રહી રહ્યા છે। ત્યારે આ પ્રકારની ઘટના બનતા અનેક જે પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રકારે
પ્રકારે આ જ એપાર્ટમેન્ટનું જે જર્જરિત ભાગ તૂટી પડ્યું છે, ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા છે, તેમાં પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે તેવું ખાસ કરીને જોઈ શકાય છે, કારણ કે એપાર્ટમેન્ટ જે છે તે ખૂબ જ જર્જરિત થઈ ગયા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે બાજુની જે પ્રતીક્ષા રૂવાઓ છે તે સોસાયટીમાં લોકો ભય હેઠળ જીવી રહ્યા છે, ત્યારે હવે આ લોકોની પરિસ્થિતિ એવી છે કે જાય તો કહાં જાય. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.